નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા ડુંગળીના બજાર ભાવ મિત્રો આવી ગયા છે. આજે સૌથી વધારે બજાર ભાવ નોંધાયો છે ઘણા માર્કેટમાં. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો અને રોજે રોજ નવા તાજા અપડેટ થયેલા ડુંગળીના બજાર ભાવ જોવા માંગો છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. તો આજે કઈ માર્કેટમાં સૌથી ઊંચો બજાર ભાવ નોંધાયો છે તેના વિશે માહિતી મેળવવી. તો સૌથી પહેલાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડથી ડુંગળીના બજાર ભાવ જોવાનું શરૂ કરીએ. નીચો બજાર ભાવ છે 261 રૂપિયા અને રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો ઊંચો બજાર ભાવ નોંધાયો છે મિત્રો 605 રૂપિયા નોંધાયો છે. પછી વાત કરીએ મહેસાણા માર્કેટની મિત્રો, નીચો બજાર ડુંગળીનો છે 400 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીનો ઊંચો બજાર ભાવ નોંધાયો છે 600 રૂપિયા. ત્યાર પછી વાત કરીએ મિત્રો આગળ મોરબીના માર્કેટ યાર્ડની બજાર ભાવ. તો મિત્રો મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 300 રૂપિયા અને મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો ઊંચો બજાર ભાવ મિત્રો ખૂબ જ સારો જોવા મળેલો 600 રૂપિયા નોંધાયો છે. આજે સમગ્ર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ ખૂબ જ સારા છે. અમરેલીની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે લાલ ડુંગળીનો 520 રૂપિયા અને ઊંચો બજાર ભાવ નોંધાયો છે 600 રૂપિયા. ત્યાર પછી મિત્રો આગળની માર્કેટની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ, તો જેતપુર માર્કેટમાં નીચો બજાર ભાવ છે 121 રૂપિયા અને જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો મિત્રો ઊંચો બજાર ભાવ નોંધાયો છે 651 રૂપિયા. મિત્રો આજના સમગ્ર માર્કેટ યાર્ડના બજાર ભાવ ખૂબ જ સારા જોવા મળેલા છે. જામનગરની વાત કરીએ તો મિત્રો નીચો બજાર ભાવ છે 150 રૂપિયા અને જામનગર માર્કેટમાં લાલ ડુંગળીનો ઊંચો બજાર ભાવ મિત્રો નોંધાયો છે 670 રૂપિયા નોંધાયો છે. ત્યાર પછી આવે છે ડીસા માર્કેટ. તો મિત્રો ડીસા માર્કેટનો બજાર ભાવ સારો છે. નીચો બજાર ભાવ રહ્યો છે 500 રૂપિયા, ઊંચો બજાર ભાવ નોંધાયો છે 600 રૂપિયા મિત્રો નોંધાયો છે. ત્યાર પછી મિત્રો આગળના માર્કેટની વાત કરીએ તો આવે છે ગોંડલ માર્કેટ. નીચો બજાર ભાવ છે મિત્રો 111 રૂપિયા અને ગોંડલ માર્કેટમાં રેકોર્ડ બ્રેક જોવા મળેલો છે મિત્રો. ડુંગળીનો બજાર ભાવ ઊંચો 711 રૂપિયા નોંધાયો છે મિત્રો, ખૂબ જ સારો બજાર ભાવ કહેવાય આને. ત્યાર પછી વાત કરીએ સુરત માર્કેટ મિત્રો, તો સુરત માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીનો ઊંચો બજાર ભાવ 740 સુધી જોવા મળેલો છે. નીચા બજાર ભાવની વાત કરીએ તો 260 રૂપિયાથી 740 રૂપિયા સુધી નોંધાયો છે. વાત કરીએ મિત્રો મહુવા માર્કેટમાં, તો મહુવા માર્કેટમાં પણ સારો આજનો બજાર ભાવ નોંધાયો છે. નીચો બજાર ભાવ છે 73 રૂપિયા, ઊંચો બજાર ભાવ નોંધાયો છે 681 રૂપિયા. ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વર માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે ખૂબ જ સારો સુધારો જોવા મળેલો છે ગઈકાલ કરતાં. નીચો બજાર ભાવ છે 500 રૂપિયા, ઊંચો બજાર ભાવ નોંધાયો છે 700 રૂપિયા. પછી મિત્રો વાત કરીએ વાસણા માર્કેટ, તો મિત્રો સૌથી વધારે આજનો બજાર ભાવ નોંધાયો છે વાસણા માર્કેટમાં. નીચો બજાર ભાવ રહ્યો છે 440 રૂપિયા, ઊંચો બજાર ભાવ નોંધાયો છે 760 રૂપિયા નોંધાયો. સૌથી વધારે આજના બજાર ભાવ છે મિત્રો. પછી વાત કરીએ પેટલાદ માર્કેટની, તો મિત્રો નીચો બજાર ભાવ નોંધાયો છે પેટલાદમાં 300 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 500 રૂપિયા નોંધાયો છે. પછી મિત્રો આગળ વાત કરીએ બરોડા માર્કેટની, તો મિત્રો બરોડા માર્કેટમાં નીચો બજાર ભાવ છે 240 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ બરોડા માર્કેટમાં તો લાલ ડુંગળીનો બજાર ભાવ રહ્યો છે 560 રૂપિયા. ત્યાર પછી મિત્રો વાત કરીએ અમદાવાદ માર્કેટની, તો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે મિત્રો અમદાવાદ માર્કેટમાં પણ સારો છે. નીચો બજાર ભાવ છે 470 રૂપિયા, ઊંચો બજાર ભાવ નોંધાયો છે 740 રૂપિયા. મિત્રો આવા જ રોજે રોજ લાલ ડુંગળીના, કપાસ વગેરેના તમામ યાર્ડના અને પાકના બજાર ભાવ જોવા મળશે અને ખાસ આપણે રેગ્યુલર ડુંગળીના બજાર ભાવ અપલોડ કરીશું. હવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે અને એ પણ સૌથી સાચા 100% અપડેટ થયેલા તાજા બજાર ભાવ દેવામાં આવશે.